આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુવાહાટીમાં જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પૂર્વોત્તર ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓના નિર્માણથી રોજગારીની તકો ઊભી થઈ છે, તેમજ પ્રવાસન અને રમતગમતનું પ્રોત્સાહન મળ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યાયિક પ્રણાલીને સુલભ, સસ્તું અને જવાબદાર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કોમનવેલ્થ દેશોના એટર્ની અને સોલિસિટર જનરલની પરિષદનું આજે સમાપન થયું. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીની એમ્સ 31મી માર્ચ સુધીમાં તમામ બ્લોક અને કેન્દ્રોમાં આયુષ્યમાન સુવિધા કેન્દ્રની સ્થાપના કરશે. ટેનિસમાં ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ 1ની ડબલ્સ મેચમાં યુકી ભામ્બરી અને સાકેથ માઇનેનીની જોડીએ પાકિસ્તાનની જોડીને હરાવી. આગામી 2 દિવસ દરમિયાન દેશના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા તેમજ ઉત્તર પશ્ચિમના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પૂર્વોત્તર ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓના નિર્માણથી રોજગારીની તકો ઊભી થઈ છે, તેમજ આ ક્ષેત્રમાં પ્રવાસન અને રમતગમતને પ્રોત્સાહન મળ્યું છે. ગુવાહાટીમાં આજે એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષ દરમિયાન ઉત્તર પૂર્વના રાજ્યોમાં નોંધપાત્ર સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે. કામાખ્યા પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્યમાં પ્રવાસીઓનું આગમન વધશે. તેમણે કહ્યું કે તેમની સરકારે ગરીબો માટે 4 કરોડથી વધુ ઘર બનાવ્યા છે. આ પહેલા પ્રધાનમંત્રીએ 11,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કામાખ્યા મંદિર કોરિડોર, ચંદ્રપુરમાં નવા રમતગમત સંકુલ, ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની નવી ઇમારતો અને કરીમગંજ જિલ્લાના રતબારી ખાતે નવી મેડિકલ કોલેજની ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એસ.એન. ગોયન્કાની 100મી જન્મજયંતિની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે એક વિડીયો સંદેશમાં કહ્યું કે એસ.એન. ગોયન્કાએ દરેકને વિપશ્યનાનું જ્ઞાન આપ્યું. વિપશ્યના એ સ્વનિરીક્ષણ દ્વારા સ્વપરિવર્તનનો માર્ગ છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે આજના યુવાનો જીવનશૈલી અને અન્ય સમસ્યાઓના કારણે તણાવનો શિકાર બન્યા છે. આ પડકારજનક સમયમાં વિપશ્યના વધુ મહત્વની બની ગઈ છે. તેમના પ્રયાસોને કારણે વિશ્વના 80થી વધુ દેશોએ ધ્યાનનું મહત્વ સમજ્યું અને અપનાવ્યું છે. શ્રી મોદીએ આચાર્ય ગોયન્કાના તેમના અભિયાનો દ્વારા દરેકનું જીવન શાંતિપૂર્ણ, સુખી અને સુમેળભર્યું બનાવવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યાયિક પ્રણાલીને સુલભ, સસ્તું અને જવાબદાર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં કોમનવેલ્થ દેશોના એટર્ની અને સોલિસિટર જનરલોની પરિષદના સમાપન સમારોહને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે આજના સમયમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને ન્યાયતંત્રને પણ બદલવું પડશે. તેમણે કહ્યું કે સીમા પારના પડકારોનો સામનો કરવા માટે સમગ્ર ન્યાય પ્રણાલીએ ટેકનોલોજીનો ઉપયોગ અપનાવવો પડશે. સરકારે ભારતીય નાગરિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ ત્રણેય ફોજદારી કાયદાઓમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આ 3 કાયદાના અમલીકરણ સાથે દેશની ફોજદારી ન્યાય વ્યવસ્થા વિશ્વમાં સૌથી આધુનિક બની જશે. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં એક મુખ્ય હિસ્સેદાર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોમનવેલ્થ દેશો તેની વિવિધતા અને વારસા સાથે બાકીના વિશ્વને સહકારની ભાવનાથી સામાન્ય ચિંતાઓને દૂર કરવાનો માર્ગ બતાવી શકે છે. સુશ્રી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું કે જે સાચું અને ન્યાયી છે તે તાર્કિક રીતે પણ યોગ્ય છે. આ ગુણો સમાજની નૈતિક વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરવા માટે ભેગા થાય છે. તેમણે ઉમેર્યું કે જ્યારે કોઈ વ્યક્તિ ન્યાયની ડિલિવરીની વાત કરે છે ત્યારે વ્યક્તિએ સામાજિક ન્યાય સંહિતા અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણને પ્રોત્સાહન આપવા માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સ નવી દિલ્હી આ વર્ષે 31મી માર્ચ સુધીમાં તમામ બ્લોક અને કેન્દ્રોમાં આયુષ્યમાન સુવિધા કેન્દ્રની સ્થાપના કરશે. એમ્સના નિયામક ડોક્ટર એમ શ્રીનિવાસે જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંભાળ યોજના હેઠળ આયુષ્યમાન સુવિધા કેન્દ્ર આ સેવાઓને આગળ લઈ જવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે કહ્યું કે આ કેન્દ્રો દર્દીઓ અને તેમના સહયોગીઓને લાભ આપવાના મુખ્ય કેન્દ્ર તરીકે સેવા આપશે. તેમજ આ કેન્દ્રો લાભાર્થીઓ માટે દિવસના 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ એક સેવા બિંદુ તરીકે કામ કરશે.
ટેનિસમાં યુકી ભાંબરી અને સાકેત માઇનેનીની જોડીએ ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ 1 પ્લેઓફ ડબલ્સ મેચમાં પાકિસ્તાનના ઉઝમિલ મોર્તઝા અને બરકતુલ્લાહને હરાવ્યો હતો. ઇસ્લામાબાદના પાકિસ્તાન રમતગમત સંકુલમાં રમાયેલી મેચમાં ભારતીય જોડીએ પાકિસ્તાની ખેલાડીઓને ટાઈબ્રેકમાં 6-2, 7-6થી હરાવ્યા હતા. સાથે જ ભારતે 3-0ની અજય લીડ મેળવી હતી. ત્યારબાદ રામકુમાર રામનાથન અને એન શ્રીરામ બાલાજીએ સિંગલ્સમાં 2 જીત મેળવી હતી. નિક્કી કાલિયન્ડા પુનાચાએ મોહમ્મદ શોએબને 6-3, 6-4થી હરાવી ભારતીય ટીમ માટે ચોથો વિજય મેળવ્યો હતો. બંને ટીમોએ અંતિમ મેચ ન રમવાનો નિર્ણય કર્યો હતો, તેથી ભારતની તરફેણમાં 4-0થી જીત સાથે ટાઈ સમાપ્ત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે હવે વર્લ્ડ ગ્રુપ 1માં સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જે આ વર્ષના અંતમાં સપ્ટેમ્બરમાં રમાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ દરમિયાન દેશના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા તેમજ ઉત્તર પશ્ચિમના મેદાની વિસ્તારોમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આવતીકાલે વરસાદ થવાની સંભાવના છે. આજે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં મોટાભાગના વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદ નોંધાયો. વાદળછાયા વાતાવરણ વચ્ચે દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ભારતીય જનતા પાર્ટીએ શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેના અંતર ઘટાડવા માટે ગાંવ ચલો અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત આજે ઉત્તર પ્રદેશમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી, જે 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ અભિયાન દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પક્ષના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, વિધાયકો અને પક્ષના બધા જ અગ્રણી નેતાઓ તથા કાર્યકર્તાઓ ગામમાં રોકાશે અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી જાહેર જનતા સુધી પહોંચાડશે. આ અભિયાન દરમિયાન પક્ષના કાર્યકર્તાઓ ગ્રામીણ ક્ષેત્રોમાં ગ્રામ્ય સ્તરે અને શહેરી ક્ષેત્રોમાં બૂથ ઉપર 24 કલાક રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે છેવાડાના માનવી સુધી વિકસિત ભારતના સંદેશ પહોંચાડવા માટે ઘરે ઘરે આ અભિયાન ચલાવવામાં આવશે. ઉત્તરાખંડ વડી અદાલતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ રીતુ બહારીએ આજે શપથ લીધા. ઉત્તરાખંડના રાજ્યપાલ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ગુરમીતસિંહે તેમને પદના શપથ લેવડાવ્યા હતા. અગાઉ તેણીએ પંજાબ અને હરિયાણા વડી અદાલતમાં વરિષ્ઠ ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. આ અવસરે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, મુખ્ય સચિવ રાધા રતુરી અને અન્ય મહાનુભાવો હાજર હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકોના સીમાપારથી દાણચોરીના નેટવર્કનો ખુલાસો કર્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી લાલનગાય હોમાની મિઝોરમના આઇઝોલમાંથી ધરપકડ કરવામાં આવી છે. NIAએ જણાવ્યું હતું કે આરોપી આંતરરાષ્ટ્રીય સરહદ પાર સ્થિત વિદ્રોહી જૂથો સાથે શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રીની સીમાપારથી દાણચોરીમાં કાર્યરત હતો. તેમના કાવતરાના ભાગરૂપે તેમણે ભારત અને વિદેશમાં વિવિધ વ્યક્તિઓને સંખ્યાબંધ હથિયારોની દાણચોરી કરી હતી. આ ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટકોનો ઉપયોગ હિંસક આતંકવાદી કૃત્યો અને વિવિધ વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં થયો હોવાની શંકા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં 300 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી ગડકરીએ કહ્યું કે ઓવરબ્રિજ અને ફ્લાયઓવરના નિર્માણથી લખીમપુર અને સીતાપુર જિલ્લાઓ વચ્ચેની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ લખીમપુર જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે અને સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોની પેદાશો સરળતાથી બજારો સુધી પહોંચી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુવાહાટીમાં જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પૂર્વોત્તર ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓના નિર્માણથી રોજગારીની તકો ઊભી થઈ છે, તેમજ પ્રવાસન અને રમતગમતનું પ્રોત્સાહન મળ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યાયિક પ્રણાલીને સુલભ, સસ્તું અને જવાબદાર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કોમનવેલ્થ દેશોના એટર્ની અને સોલિસિટર જનરલની પરિષદનું આજે સમાપન થયું. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીની એઇમ્સ 31મી માર્ચ સુધીમાં તમામ બ્લોક અને કેન્દ્રોમાં આયુષ્યમાન સુવિધા કેન્દ્રની સ્થાપના કરશે. ટેનિસમાં ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ 1ની ડબલ્સ મેચમાં યુકી ભાંબરી અને સાકેત માઇનેનીની જોડીએ પાકિસ્તાનની જોડીને હરાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.